જાગો ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ડોનાલ્ડ ટ્રમ્પની ભારતને વધુ એક ધમકી, રશિયા પાસેથી ઓઇલ ખરીદવા મુદ્દે ટેરિફ દઈશું। શરતો માનો નહીંતર માદુરો કરતો વધારે પણ ખરાબ હાલત કરીશું। વેનેઝુએલાના નવા વચગાળાના પ્રમુખને ટ્રમ્પની ધમકી। આસામમાં ભૂકંપ, મોરીગાંવમાં 5.1ની તીવ્રતાના આંચકાથી લોકો ઘરની બહાર દોડી આવ્યા। ગિલગિટ બાલ્ટિસ્તાનમાં ભારે હોબાળો, યુવાનો રસ્તા પર ઉતર્યા। 24મીએ યોજાનારી ચૂંટણીમાં મોટી ગેરરીત થશે તેવા આરોપ વિરોધમાં વિપક્ષના નેતા પણ જોડાયા। દ્વારકાના લાઇટ હાઉસ પરથી માતા પુત્રનો આપઘાત, 6 વર્ષના બાળક સાથે મહિલાએ ત્રીજા માળેથી લગાવી મોતની છલાંગ। તાઇવાન પ્રાચીન કાળથી ચીનનો હિસ્સો, અમને એક થવાથી કોઈ નહીં રોકી શકે, ચીની રાજદૂતોનો અમેરિકાને સ્પષ્ટ સંદેશ। અમદાવાદમાં અલગ અલગ 3 અકસ્માતમાં 3ના મોત, ભુયંગદેવ નજીક આરબીટીસીએ બસ ચાલકોને લીધો મોટા ભોગ। આસ્થાનું અપમાન થયું, સુરતના રસ્તાઓ પર રઝળતા મંદિરો, લોકોની બેદરકારીથી શ્રદ્ધાળુઓની લાગણી દુભાઈ। માદુરો ધરપકડ મામલે અમેરિકાની મુશ્કેલ વધી, યુએનએસસીએ બોલાવી ઇમરજન્સી બેઠક। કાલુપુર રેલવે સ્ટેશન પર મારામારી, રિક્ષા ચાલકોની દાદાગીરી બાદ આરપીએફ જવાનો પણ પ્રહાર, નવો વિડીયો આવ્યો સામે। હજુ પણ ₹5,769 કરોડની 2000ની નોટો પરત આવી નથી। 19 મેના રોજ 2000ની નોટો સંયુક્તમાંથી બહાર કરાઈ હતી। મુંબઈમાં મરાઠી મેયરની માંગ, રાજ ઠાકરે વડોદરાનું ઉદાહરણ આપી તેનું આપ્યું મોટું નિવેદન। T20 વર્લ્ડ કપ માટે ભારત નહીં આવે બાંગ્લાદેશી ટીમ, આઈપીએલ વિવાદ વચ્ચે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડનો મોટો નિર્ણય। ગાંધીનગર શહેરમાં પાણીપુરી અને ઠંડા પીણાની 100થી વધારે લારી બંધ કરાવવામાં આવી। સુરત કોંગ્રેસમાં ભડકો, 14 વર્ષથી વિવિધ હોદ્દા પર રહેલી મહિલા અગ્રણીઓનું રાજીનામું, શહેર પ્રમુખ પર લગાવ્યા ગંભીર આક્ષેપ। કાગળ પર પાણી, ખેતરમાં ધૂળ, કેનાલ હોવા છતાં 4 ગામના ખેડૂતો પાણી માટે વલખવામાં મારવામાં મજબૂર। ધોળકા બગોદરા હાઈવેની ચોંકાવનારી ઘટના, અકસ્માત બાદ જે બસ ચાલક ફરાર મનાતો હતો તે 6 દિવસ બાદ ખેતરમાંથી મૃતદેહ મળ્યો। ગ્રામજનોની રજૂઆતને લઈને ધારાસભ્ય કાંધલ જાડેજાએ અધિકારીઓને કહ્યું, ટાંટિયા ભાંગી નાખીશ, કામ તો કરવું જ પડશે। સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડ મામલે રાજકારણની એન્ટ્રી, પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલના સમર્થનમાં આવ્યા પાટીદારો। રાજુ સોલંકી સામે ઉઠ્યો બહિષ્કારનો સૂર, એટ્રોસિટી એક્ટમાં સમાધાન મામલે દલિત આગેવાનોનું કડક વલણ। લોકો કેટલા પૈસા દબાવીને બેઠા છે, આરબીઆઈએ અને ચોંકાવનારા આંકડા, આરબીઆઈને 2000ની નોટો પર મોટો ખુલાસો કર્યો। બજેટ પહેલા ઇન્કમ ટેક્સને લઈને મોટો સંકેત, મિડલ ક્લાસને મળી શકે છે મોટી રાહત। ભારત પર જીકેલા ટેરિફમાં વધારો કરશે અમેરિકા, ટ્રમ્પે કહ્યું પીએમ મોદીને મને ખુશ કરવાની કોશિશ ના કરતા। ભારતની ઉર્જા સુરક્ષા વધુ મજબૂત કરવામાં STTAT હેઠળ દેશભરમાં 132 CBG પ્લાન્ટ સ્થાપિત કરાશે। ચાઇનાએ અમેરિકાને આપી ચેતવણી, વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરો અને તેમની પત્નીને તાત્કાલિક મુક્ત કરે, નહીંતર પરિણામ સારું નહીં આવે। ટેક્સના ટેન્શનથી મુક્તિ, હવે 12.75 લાખ સુધીના પગાર પર કોઈ ટેક્સ નહીં। 2025માં ઇન્કમ ટેક્સના પર 5 મોટા ફેરફારો। બનાસકાંઠાના ઠાકોર સમાજમાં પરિવર્તનનો શંખાનાશ, ઠાકોર સમાજનું સામાજિક મુદ્દે નવું બંધારણ જાહેર કરાયું। રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર, હવે અંગૂઠા ઘસવાની જરૂર નહીં, QR કોડ સ્કેન કરો અને અનાજ મેળવો, નવો નિયમ થશે લાગુ। અંબાલાલ પટેલની ખતરનાક આગાહી, ગુજરાત માથે આવી રહી છે મોટી મુસીબત, માવઠા બાદ કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ। ખેડૂતો માટે મોટી ભેટ, 25 પાકોની 184 નવી ઉત્તમ જાતોનો દેશને સમર્પિત। ભારતીય ખેતીમાં નવો અધ્યાય, નવી પાક જાહેરથી ઉત્પાદનો વધારવાનો પ્રયાસ।